હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારી ટ્રીપ પતી ગઈ છે. હવે અમારું પાછું જવાનું થઈ ગયું છે બેક ટુ હોમ. ટ્રીપ ફિનિશ, હવે ગો હોમ. કંઈ નહીં, હવે અત્યારે અમને ટેક્સી આવવાની છે અમારી લેવા માટે. તો અમે વેઇટ કરી રહ્યા છે. 6:30નો ટાઈમ આપ્યો હતો ટેક્સીવાળાએ. અમે ટેક્સીની વેઇટ કર્યા છે. ટેક્સી આવશે એટલે અમે એરપોર્ટ જઈશું, સેન્ટોરિની એરપોર્ટ. પછી ત્યાંથી ગેટવિક એરપોર્ટ. ઓકે, બાય. ઓકે ફ્રેન્ડ્સ, અમારી ટેક્સી અમને લેવા આવી ગઈ છે. હવે અમે એરપોર્ટ જઈ રહ્યા છે. મેક્સિમમ એરપોર્ટ અમે 7 વાગ્યા પહેલાં પહોંચી જઈશું, કારણ કે બહુ ફાર નથી, નજદીકમાં જ છે. એટલે એરપોર્ટ પર મળીએ, તમને એરપોર્ટનું આગળથી એરપોર્ટથી કન્ટિન્યુ થશે. ઓકે, બાય. ઓકે ફ્રેન્ડ્સ, અમે લોકો એરપોર્ટે પહોંચી ગયા છે. આ છે સેન્ચુરીનું એરપોર્ટ. આ તમને મેં આવતા ટાઈમ નહોતું બતાવ્યું એટલે અત્યારે શો કર્યું. હવે ફ્લાઇટ માટે અમે બોર્ડિંગનું રેડી બધું કરે છે. ચેક તો ઓલરેડી કરી લીધેલું છે. હવે ખાલી લગેજનું અમારે સોર્ટ આઉટ કરવાનું છે. ઓકે, મળીએ ફરી. બાય. આ સ્ક્રીન પર અમે જોઈ રહ્યા છે કે અમારી ફ્લાઇટ કયા ગેટ પર આવી રહેશે, એટલે એ ચેક કરી રહ્યા છે. કમ્પ્લીટ થઈ ગયું, સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું, ડ્યુટી ફ્રીની શોપિંગ પણ અમારી કમ્પ્લીટ થઈ ગઈ. બટ અમારી ફ્લાઇટ ડીલે છે 30 મિનિટ. 9 વાગ્યાની ફ્લાઇટ હતી, હવે 9:35ની ફ્લાઇટ છે. એટલે હવે અમે વેટિંગ એરિયામાં બેઠા છે, ફ્લાઇટની વેઇટ કરી રહ્યા છે. અહીં નજીકમાં મીન્સ કે ડોર અહીંયા જ છે ને, બતાવો 2 મિનિટ. બસ હવે ફ્લાઇટની વેઇટ કરી રહ્યા છે. ફ્લાઇટ આવે એટલે ફ્લાઇટમાં બેસીશું, પછી ઘરે પહોંચીશું. ફ્લાઇટમાં બેસી જઈશું તો ફ્લાઇટમાં નાઇટનો વ્યૂ બતાવીશું, પછી ડાયરેક્ટ યુકેનો વ્યૂ બતાવીશું. ઓકે, મળીએ, બાય. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારો નંબર આવી ગયો. અમારી ફ્લાઇટ આવી ગઈ છે. હવે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છે. આ રહી અમારી ફ્લાઇટ ઇઝી જેટ. અમારું બુકિંગ આવવા જવાનું બધે ઇઝી જેટથી કરીશું અમે. હવે ઇઝીલી અમે ઘરે પહોંચી જઈશું, અને ઘરે મીન્સ કે જેવા ગેટવિક એરપોર્ટે ઉતરીશું અમે તમને ગેટવિક એરપોર્ટની ઇન્ફોર્મેશન આપીશું કે અમે કેટલા વાગે ઉતર્યા. ઓકે, બાય. લેન્ડ થઈ ગયા લંડન ગેટવિક એરપોર્ટ. અમને સારી રીતના મીન્સ કે લેટ હતી અમારી ફ્લાઇટ, પણ ટાઈમે પહોંચાડી દીધા અમને. એટલે હવે અમે ઈસ્ટબોર્ન જવાનું છે અમારા ઘેર. તો ગેટવિકથી ઈસ્ટબોર્ન અમે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી છે. હવે અમે કેટલા વાગ્યા અત્યારે 12:50 થઈ છે. અમને ઈસ્ટબોર્ન અમને મેક્સિમમ 2 વાગ્યા સુધી ઉતારશે. એટલે અમે 2 વાગે ઉતરીશું ઈસ્ટબોર્ન. અહીંથી મારું ઘર 2 મિનિટનો રસ્તો છે. અમે પહોંચી જઈશું 2:15 લગી સુધી. ચલો હવે ટ્રેનની વેઇટ કરીએ. એમ પણ બહુ થાકી ગયા છે, એટલી ઊંઘ આવતી હતી. ફ્લાઇટમાં 1 કલાક જેવું મેં સૂઈ ગઈ. મારા હસબન્ડ એ 2 કલાક જેવું સૂઈ ગયા. પણ કંઈ સારી ફ્લાઇટ હતી, ઇઝી જેટની હતી. કમ્ફર્ટેબલ તો ના કહેવાય, પણ આટલી પ્રાઇસમાં આપણને બહુ બધું ના મળે. એટલે સારું એવું અમને સીટ પણ સારી મળી, વિન્ડો સીટ મળી, એટલે એ સારું છે અમારા માટે.
ચાલો મળીએ, બાય. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા. ગઈકાલ રાતે જ અમે 2 વાગે ઉતરી ગયા હતા ઈસ્ટ વોલ, અને પછી ડાયરેક્ટ જમવાનું બહુ ભૂખ લાગી. પછી અમે એક શોપ ખુલ્લી હતી તો ત્યાંથી અમે થોડું ચિકન ને એવું લીધું, અને પછી ઘરે આવ્યા જમ્યા, અને પછી મેં 3 વાગ્યા પછી તો સૂઈ ગયા. એટલે પછી મને કોઈ વિડીયો બનાવવાની કંઈ એ સૂઈ ગયા, એટલી થાકી ગઈ હતી મેં કશું બનાવ્યું નહીં. પછી સૂઈ ગયા અને ઉઠી મેં 12 વાગે. આ ફ્રેશ થઈને આ બેઠી છું. હવે વિચારું છું શું ખાઈએ, એટલે હવે કંઈક બનાવીશું કશું, ને તો પછી બહાર જઈને કશું લઈ આવીશું, કશું સામાન નહીં તો પછી અમે જમવાનું બનાવીશું. ચલો ફરી મળીએ, હું તમને મારું ઘરનો ટૂર નેક્સ્ટ ટાઈમ બતાવીશ, અને નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, બાય.